જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે આજે બનાવી લઈશું મસ્ત એવા મરચાનું શાક. મરચાનું શાક બધાના ઘરમાં થતું હશે, પણ બધાની રીત અલગ અલગ હોય. અત્યારે મેં 200 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે, ધોઈ કાઢવી એકદમ મસ્ત લોહી લીધા છે, એના ડીટીયા એક બાજુ કાઢી લીધા છે અને બધા જ મરચાંના એક સરખા પીસ કરી અને એક ડીશની અંદર મૂકી દીધા છે. ચાલો મરચાં બધા જ સમારાઈ ગયા છે મસ્ત એવા. અને ચાલો દહીં લઈ લઈએ. એકદમ સરસ મજાનું ઢેફા જેવું દહીં હતું ભાઈ. 3-4 ચમચા દહીં લઈ લીધું છે અને એની અંદર નાખી દીધો છે ચણાનો લોટ. એને 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને મસ્ત એવો એમને ફેટી લેશું. જો આ શાક બધાના ઘરમાં થતું જ હશે, લગભગ થતું હશે. અને આ શાક આપણે રોટલી ભાખરી કે લુખ્ખું પણ ખાઈ શકાય છે. મસાલા એમાં કાંઈ બહુ ઝાઝા હોતા નથી. મીઠું, હળદર અને ધાણા જીરું ત્રણેય નાખી દીધું છે અને મસ્ત પાછું ફેટી લીધું છે. ચાલો મસ્ત એકદમ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક કડાઈ મૂકી દઈએ. એમાં એક થોડીક મસ્તી હિંગ નાખી દઈશું અને મરચાંને એકદમ મસ્ત ચલાવી લેશું ભાઈ. સહેજ પાકી જાય ત્યાર પછી આપણે જે બનાવેલું ઘોળું છે ને એ અંદર નાખી દઈશું. પાણી બિલકુલ નથી નાખવાનું. ખાલી જે આ તપેલીની અંદર જે ચોટ્યું હોય ખેરું એ પૂરતું, એ ધોઈને જ ખાલી થોડુંક મસ્તું પાણી નાખી દઈશું અને ખૂબ જ ચલાવશું જ્યાં સુધી કડાઈની નીચે બેસે નહીં, એને આ ખીરું બેસી ન જાય ત્યાં સુધી ચલાવ્યા જ કરશું. એકદમ થીક થઈ જાય ત્યાં સુધી. આ શાક આપણે રોટલી ભાખરી અથવા તો લુખ્ખું પણ ખાઈ શકાય, રોટલાની સાથે પણ ખાઈ શકાય. તો આજે મેં બનાવી છે સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી. તો ચાલો મસ્ત શાક પીરસાઈ ગયું છે, કડક એવી ભાખરી થઈ ગઈ છે, છાશનું ઘોળવું છે અને અથાણું છે. ચાલો મસ્ત સ્વાદિષ્ટ શાક તૈયાર છે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.